ગુજરાત એચએલ લાઈવ હવે છે અગત્યના સમાચાર. બરોડા બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ તેજ, પ્રમુખ પદના ઉમેદવાર નલિન પટેલનું શક્તિ પ્રદર્શન. સંસ્કારી નગરી વડોદરામાં કાયદાના રક્ષકો વચ્ચેના ચૂંટણી જંગે હવે જોર પકડ્યું છે. વડોદરાના કાનૂની જગતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા બરોડા બાર એસોસિએશનની આગામી ચૂંટણીને લઈને વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રસાકસી ભર્યા માહોલ વચ્ચે પ્રમુખ પદના મજબૂત દાવેદાર એવા નલિન પટેલ દ્વારા શહેરની એક પ્રતિષ્ઠિત ખાનગી હોટેલ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં વરિષ્ઠ અને યુવા વકીલોની હાજરીએ ચૂંટણીના સમીકરણોમાં નલિન પટેલનું પલ્લું ભારે હોવાના સંકેતો આપ્યા છે. ખાનગી હોટેલના હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં વડોદરાના જાણીતા ધારાશાસ્ત્રીઓ અને બાર એસોસિએશનના સભ્યો સમયસર ઉમટી પડ્યા હતા. સભાના પ્રારંભથી જ વાતાવરણ ઉત્સાહપૂર્ણ અને ટેકાત્મક રહ્યું હતું. વકીલોની વિશાળ હાજરી જોઈને સ્પષ્ટ થતું હતું કે નલિન પટેલના વિઝન અને તેમના ભૂતકાળના કાર્યો પર વકીલ આલમને ઊંડો વિશ્વાસ છે. સભા દરમિયાન નલિન પટેલે વકીલોને સંબોધતા જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરાના વકીલ પરિવારને ન્યાય અપાવવો અને તેમની સુવિધાઓમાં વધારો કરવાનો છે. તેમણે પોતાના વક્તવ્યમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આ સભા બાદ બરોડા બાર એસોસિએશનની આગામી ચૂંટણીમાં રસાકસી વધવાના એંધાણ છે. વકીલોની આટલી મોટી સંખ્યામાં હાજરી અન્ય હરીફા ઉમેદવારો માટે ચિંતાનો વિષય બની શકે છે. સોશિયલ મીડિયા પર પણ આ સભાના ફોટા અને વિડીયો વાયરલ થતા વકીલ આલમમાં ભારે ચર્ચા જાગી છે. વડોદરાના કાનૂની ક્ષેત્રના ભવિષ્યને નક્કી કરનારી આ ચૂંટણીમાં નલિન પટેલની આ સભા એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સભામાં દેખાયેલું આ સમર્થન મતદાનના દિવસે કેટલું પરિણામે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે નલિન પટેલે પોતાની દાવેદારી મુજબ ખૂબ જ મજબૂતીથી રજૂ કરીને વકીલોના દિલ જીતવામાં સફળતા મેળવી છે. જો વડોદરા વકીલ મંડળનો એક અનેરો ઉત્સાહ એટલે દર વર્ષે ડિસેમ્બરના છેલ્લા શુક્રવારે આવતો દિવસ અને એ દિવસે બરોડા બાર એસોસિએશનની ચૂંટણી યોજાય છે અને એવી જ રીતે આખા ગુજરાતમાં ચૂંટણી યોજાય છે. પરંતુ તેમાંય વડોદરાની ચૂંટણી ખૂબ જ અનોખી અને અલગ જ રંગવાળી હોય છે. તમે આજે પણ જોયું કે આ ઉત્સવ તમામ વકીલો ભેગા મળીને એવો મસ્ત રીતે મનાવ્યો છે. આજે મારા સપોર્ટમાં એટલે કે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હું નલિન પટેલ જે ચૂંટણી લડી રહ્યો છું, મારો ક્રમાંક નંબર 2 છે. તો મને વિજયી બનાવવા માટે સ્વયંભૂ અને કેટલાક મિત્રો જેમણે પોતાને આજે ટૂંકા મેસેજમાં આટલી સંખ્યામાં તમે ભેગા થયેલા આજે તમે જોયા છે, નિહાળ્યા છે અને તેઓનો ઉદ્ગાર એક જ હતો કે નલિન પટેલ એટલે બરોડા બાર એસોસિએશનનો પ્રમુખ તરીકે એ જ હોઈ શકે અને બીજા કોઈ પ્રતિસ્પર્ધી કે જે ખાલી વચનો આપે છે, કામ કરવું નહીં, એવા ઉમેદવારને કોઈ પસંદ કરતું નથી. તમે જોશો તો એમની પણ આવી ઉત્સવ કરવાની એક મારા ઉત્સવ બનાવવાની જે રીત છે એની કોપી કરવાની જે ટેવ છે એ સફળ થતી નથી. કારણ કે લોકોને મૌલિકતા પસંદ છે. મારા કાર્યક્રમોની કોપી કરનારને કોઈ પસંદ કરતું નથી. તમે જુઓ છો કે આજે આ બહુ સારી રીતે અમારો ચૂંટણીનો કાર્યક્રમ સંપન્ન થયો છે અને એમાં આ મોટી સંખ્યામાં સિનિયર જુનિયર મહિલા ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત થયા છે અને તેમણે મને ટેકો જાહેર કર્યો છે. હવે એ તમે 19મી ડિસેમ્બરે જોઈ શકશો કે મારી વિજય આજની જે જનસંખ્યા છે, વકીલોની સંખ્યા છે, એમને નક્કી કરી દીધું કે મારો વિજય. જો આજે જે અમે કાર્યક્રમ યોજ્યો એમાં બહોળી સંખ્યામાં મતદારો વકીલો ભેગા થાય તો તેનો લાભ બીજા ઉમેદવારો પણ લઈ શકે અને કમિટીના જે અલગ અલગ હોદ્દાઓ માટે જે ચૂંટણી લડી રહ્યા છે, સેક્રેટરી હોય કે પછી વાઇસ પ્રેસિડેન્ટ હોય કે જનરલ સેક્રેટરી હોય કે લાઇબ્રેરી સેક્રેટરી હોય કે લેડીઝ રિઝર્વ માટે હોય, એ તમામ ઉમેદવારોને મેં અહીંયા બોલાવ્યા હતા અને એમને આવી અને પોતાનો પણ પ્રચાર કર્યો છે અને એમને પણ કંઈ ને કંઈ આ ઉત્સવમાં કંઈક પોતાનું યોગદાન કે અને પોતાના વિશે કંઈક કહેવાનો મોકો મળે એ માટે મેં એમને સ્ટેજ આપ્યું છે અને હું આવા તમામ ઉમેદવારોને પણ પ્રોત્સાહિત કરવા માગું છું. એ મારો આજના કાર્યક્રમથી તમે જોઈ શકો.